કલાકની અંદર 1.5 થી 2 થી 2.5 વીઘા સુધી આ મગફળી કાઢી શકે એટલી આની ક્ષમતા છે કાઢવા. ગયા વર્ષમાં અમે 350 મશીન કાઢ્યા હતા. હા, ને આ વર્ષે અમારો 300 મશીનનો ટાર્ગેટ છે. 60 ટોકરી મોડલ એનજેટી 2025-26 નું મોડલ ટોપ છે. હવે જો અત્યારે મોસમનો ફેરફાર થાય અને એના લીધે કંપનીએ કોઈ એવા સુધારા વધારા કર્યા છે આના અંદર, ખાસ કરીને લીલા માલ નીકાળવા માટે? પેલા જે મોડલ આવતું એમાં થોડોક પ્રોબ્લેમ હતો. આ વર્ષે સુધારા કરીને, કમ્પ્લીટ સુધારા કરીને, ચેનની પ્રોબ્લેમ હતો એ ચેન પાછળ લઈ લીધું છે. પછી આ ટોકરે આ જે પાઇપ આવે છે અંદર આગળનો ઓર લેવાનો એ પણ મજબૂત કરી નાખ્યો છે. પછી પટ્ટી જરાક મતલબ સ્લો થઈ જતી તો પટ્ટી ટાઈટ કરવા માટેનું બધી સિસ્ટમ બધી આપી. ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર BR બુમડિયા. BR ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એનજેટી કંપનીના થ્રેશર વિશે ખાસ કરીને આખો વિડીયો બનાવ્યો છે. તો આપણી સાથે જનકભાઈ છે. આ મશીન જે એનજેટી કંપનીનું મશીન છે તેના વિશે થોડી માહિતી તમે આપી. હવે થોડુંક આ મશીનના જે શું ખાસિયત છે બીજા મશીન કરતા તેના વિશે થોડી માહિતી આપજો. આ મશીન છે એનજેટી કંપનીનું મશીન છે. આ આપણે હરિયાણાથી એલનાબાદ સિટી છે ત્યાંથી મશીન આવે છે. 2015 થી આ મશીન બનાવે છે. 60 ટોકરી ભારતનું નંબર 1 મોડલ છે. ઓલ ભારતની અંદર આની લોકચાહના એવડી છે. આપણે ત્યાં અત્યારે સૌરાષ્ટ્રમાં આપણે એના ડિસ્ટ્રીબ્યુટર છે, એટલે બધે આપણે સપ્લાય કરીએ છીએ. એનજેટી કંપનીનું મગફળીનું 60 ટોકરી મોડલ છે. એના વિશે હું તમને સમજાવું તો આવો આગળ આ બાજુ. ચાલો વાત કરીએ. આ મશીન અંદર ખાસ કરીને મગફળી અને ચણા એના સિવાય બીજી વસ્તુ આપણે નીકાળવી હોય તો થોડોક ફેરફાર કરવો પડે, બરોબર? આ મશીન ની અંદર છે મગફળી, ચણા, મગ, અડદ, તુવેર, સોયાબીન બધી વસ્તુ ચોખ્ખી અને સારી વસ્તુ નીકળે છે. પછી આ મશીન અંદર ડીઝલની બચત થાય છે. બીજું કે ટ્રેક્ટર 35 હોર્સ પાવર ઉપરથી ગમે ટ્રેક્ટર આમાં ચાલી શકે. ને બીજી આની ખાસિયત એ છે કે આમાં 2 કટર ભેગી અત્યારે આવે છે કંપની તરફથી ફ્રીમાં, અને 2 નીચેના ચાઈના સાથે ભેગા આવે છે. એટલે ખેડૂતને વધારે કોઈ બહારની વસ્તુ લેવી નથી પડતી. આમાં બધી વસ્તુ આવી જાય છે કમ્પ્લીટ. હવે આના અંદર જે કંપનીની ગેરંટી છે તે વોરંટી છે અને તમે જે રિસ્પોન્સ આપો છો તે કેવી રીતના હોય છે આના અંદર? આ ખેડૂતને અમે મશીન વેચીએ એટલે ખેડૂતને આપ્યા પછી અમારે એકવાર એને સર્વિસ ચાલુ કરાવવા માટેની અમારી જવાબદારી હોય છે. પછી બીજું એ કે કમ્પ્લીટ કોઈ ફોલ્ટ આવ્યો હોય તો અમારે બધી સોલ્યુશન એનું કરી દેવાનું હોય ને કમ્પ્લીટ હાલતું કરીને અમારે આવવાનું હોય. આના અંદર જે બતાવજો જે આ બ્લોવર છે, જે સિસ્ટમ છે તે કેવી રીતના કામ કરે છે તે ખાસ કરીને આપણા દર્શક મિત્રોને બતાવજો. મગફળી ક્યાંથી આવે, કેવી રીતના? આ મગફળીની સાફ કરવા માટેની હવા છે. હવા વડગેટ કરવા માટે મગફળી અહીંથી આવે છે. અહીંથી પછી એલિવેટરમાં ચડે. પછી કોઈને ગુણી ભરવી તો ગુણી ભરી શકીએ, અથવા ટ્રોલી ટ્રેક્ટરની હોય તો ટ્રેક્ટરની ટ્રોલી ભરી શકીએ. ને કદાચ કાંઈ ન કરવું હોય, ટ્રોલી ન ભરવી તો મગફળીને ખાલી ડાયરેક્ટ ઢગલો કરવો હોય તો આ સુપડી સોડાવીને નીચે સુપડી ફિટ કરીને સીધો મગફળીનો ઢગલો થઈ જાય. એટલે એમાં કોઈ ખેડૂતને કોઈને મતલબ કે મૂલીની કેવી કઈ જરૂર નથી પડતી. ડાયરેક્ટ બધું ઓટોમેટિક આવે છે. આ સુપડી છે અહીંયા મગફળીની જે માટી હોય અલગ, એ માટી અલગ આવે છે, અને કોઈ ડાખરું હોય તો ડાખરું અલગ આવી જાય. આ વસ્તુ છે. આ જે ટૂલ બોક્સ આપેલું આ ટૂલ બોક્સ આપેલું છે. આમાં આની અંદર પોપલર ને એવી બધી વસ્તુ અંદર રાખી દેવાની હોય. બીજું એક નવું આમાં એક વસ્તુ એવી છે કે પેલા ટાયર ઉપર આ પંખા નો આવતા, પણ હવે આ નવું મોડેલ આવ્યું છે. આની માથે ડાયરેક્ટ પંખા ફિટ થઈ ગયેલા જ આવે છે. આપણે આ જે આપેલું છે આ પછી આપણે એવું છે કે આ કોઈ મગફળીમાં કોઈ ડાખરું કોઈ આવ્યું હોય તો અહીંયા અંદર નાખી દો એટલે મગફળી પાછી સાફ થઈને અંદર આવી જાય. અને આ જે આપણે હેવી કામ આપેલું છે, બરોબર? હા, મોડલ બધું કમ્પ્લીટ હેવી છે. એમાં કઈ જોવા પણ નથી. એલિવેટર છે, હવાના પંખા છે, ઉપરની ટોકરી છે, બધું કમ્પ્લીટ સારામાં સારી વસ્તુ વાપરેલી છે. ને રિબિન પટ્ટીની શું ખાસિયત છે આના અંદર? રિબિન પટ્ટીની ખાસિયત એ છે કે આમાં કોઈ વસ્તુ કઈ બદલાવી નથી પડતી. જે કંપનીમાંથી ફિટિંગ કરેલું આવે એમાં આમાં આના વસ્તુ આપવી પડે. આમાં કોઈ વસ્તુ માથાકૂટ કરવી નથી. ઓટોમેટિક આખું થ્રેશર છે. પછી જે આ હવા છે આ હવા ડાયરેક્ટ મગફળીનો ઢગલો કરવો હોય કે કોઈ વસ્તુ કરવી તો આ હવા અહીંથી ચાલુ કરી દો એટલે ડાયરેક્ટ મગફળીનો ઢગલો કરી દે. ના એની ટોકરી છે, આ નીચે ઉતારી લ્યો એટલે ટોકરી નીચે આવતી રહી. ને કદાચ ટોકરી આ ચેન કંપાથી ન ચડાવી હોય તો અહીંથી પટ્ટીથી ચડી જાય. તો ચડી જાય ઉપર. પટ્ટી અહીંથી તમે લગાડો એટલે પટ્ટીથી ડાયરેક્ટ ટોકરી ઉપર. જ્યારે આપણે ચાલુ કરશું ત્યારે આપણે સ્પેશિયલ બતાવશું. ખેતરના અંદર આપણે એક વિડીયો આખો કરશું, બરોબર? ઓકે, વાંધો નહીં. ને આખું છે તે પંખો આપેલો છે, ફેન આપેલો છે, એના આગળ છે તે પુલી આપેલી છે, બરોબર? બંને કેટલી પુલી આપેલી છે સાથમાં? એક આ મોટી જે મતલબ કે એક આમાં આવે છે ડબલ લોડ વ્હીલ આવે છે. એક આગળ લોડ વ્હીલ આવે છે, એક પાછળ લોડ વ્હીલ આવે છે. એ તમને હું બતાવી શકું છું. એક પાછળ આ લોડ વ્હીલ છે અને એક આગળ લોડ વ્હીલ. આને કહેવાય ડબલ લોડ વ્હીલ થ્રેશર. ટોપ મોડલ કહેવાય. ટોપ મોડલ. હા, ટોપ મોડલ.
ને જે આ હવાનો પંખો આવે છે કદાચ કોઈ પવન ફર્યો હોય હા હા તો માટી મજૂર ઉપર ઉડતી હોય તો આ નીચે પંખો કરીને ડાયરેક્ટ હવા ડાયરેક્ટ પાછળ ફેંકી દે એટલે કોઈ મજૂરની માથે માટી ન ઉડે. જનકભાઈ કાંધા વિશે બતાવજો કેવી રીતના જે કામ કરે છે આપણે કાંધું. આ કાંધા વિશે તમને માહિતી આપું છું. આમાં 0% કાંધું આવે છે, મતલબ કે કાંધાનું આમાં ઉપાધિ નથી રહેતી. 0% કાંધું એની ગેરંટી અમે આપીએ છીએ મશીન ચાલુ કરાવવાની કે 0% કાંધું આમાં આવે છે. ને કેટલા વીઘાના અંદર તે કેટલા કલાકના અંદર કામ કરે છે? 1 કલાકની અંદર 1.5 થી 2 થી 2.5 વીઘા સુધી આ મગફળી કાઢી શકે એટલી આની ક્ષમતા છે કાઢવાની. તમે કેટલા વર્ષથી આ જે કંપની સાથે જોડાયેલા છો? આ કંપની અમે 2016 થી જોડાઈ ગયેલા છે. ખેડૂતને કેવો રિસ્પોન્સ મળે? ખેડૂતનો સારામાં સારો રિસ્પોન્સ મળે છે. ગયા વર્ષમાં અમે 350 મશીન કાઢ્યા હતા. હા, ને આ વર્ષે અમારો 300 મશીન નો ટાર્ગેટ છે. 60 ટોકરી મોડલ NJT 2025-26 નું મોડલ ટોપ મોડલ અત્યારે આવેલું છે. હવે અત્યારે જે મોસમ બદલાઈ રહી છે, હા. વરસાદ અને તેના લીધે આ મશીનની માંગ વધી છે કે કેમ? આ વર્ષે ગયા વર્ષે મશીનની માંગ વધી હતી, આ વર્ષે મશીનની માંગ વધી છે. આ વર્ષે અમારો 300+ મશીનનો ટાર્ગેટ છે. હવે જો અત્યારે મોસમનો ફેરફાર થાય અને એના લીધે કંપનીએ કોઈ એવા સુધારા વધારા કર્યા છે આના અંદર, ખાસ કરીને લીલા માલ નીકાળવા માટે? પેલા જે મોડલ આવતું એમાં થોડોક પ્રોબ્લેમ હતો. આ વર્ષે સુધારા કરીને કમ્પ્લીટ સુધારા કરીને ચેનની પ્રોબ્લેમ હતો એ ચેન પાછળ લઈ લીધું છે. પછી આ ટોકરે આ જે પાઇપ આવે છે અંદર આગળનો ઓર લેવાનો એ પણ મજબૂત કરી નાખ્યો છે. પછી પટ્ટી જરાક મતલબ સ્લો થઈ જતી તો પટ્ટી ટાઈટ કરવા માટેની બધી સિસ્ટમ બધી આપી દીધી છે. સિસ્ટમ આપેલી છે, બરોબર. હા. આને જે આગળની બેરિંગ છે તે તૂટવા ભળાવવાની કોઈ ઇશ્યુ રહેતું નથી? કોઈ ઇશ્યુ રહેતો નથી, કોઈ ઇશ્યુ નહીં. કમ્પ્લીટ મોડલ ટોપ મોડલ છે અત્યારે. મારું નામ જનકસિંહ સિંધવ છે. સોમનાથ એજન્સી અમારી ફર્મનું નામ છે. એનું એડ્રેસ છે જુનાગઢ સોમનાથ હાઈવે, ગળોદર ચોકડી, ગળોદર ગામ, તાલુકો માળી આટીના, જિલ્લો જુનાગઢ. મોબાઈલ નંબર છે 94 299 15345. બીજા મોબાઈલ નંબર છે 99792 58094. તમે શું રાખો છો આપણી એજન્સી? આપણી એજન્સી આપણે મગફળીના થ્રેશર રાખીએ છીએ, મલ્ટીક્રોપ થ્રેશર રાખીએ છીએ, મગફળી માટેના ડબ્બા રાખીએ છીએ, કઠોળ માટેના આપણે ડબ્બા રાખીએ છીએ. બધી વસ્તુ આપણી ત્યાં મળી જાય. ખેડૂત માટેની બધી વસ્તુ મળી જાય છે. રોટાવેટર છે, બધી વસ્તુ મળે. કઈ કંપનીના રાખો છો ડબ્બા જે મગફળી માટે? આવનારી સિઝનના અંદર જે ખેડૂત મિત્રને ખરીદવી હોય અથવા માહિતી લેવી હોય તો કઈ કંપનીના જે સક્સેસફુલ મોડેલ છે તે આપણા દર્શક મિત્રોને બતાવો. આપણી પાસે NJT કંપનીનું છે મોડલ, મગફળી માટેનું 60 ટોકરી મોડલ આવે છે. ને બીજું છે આપણી પાસે મલ્ટીક્રોપ કંપનીનું NJT કંપનીનું મલ્ટીક્રોપ થ્રેશર છે. એ બે વસ્તુ એ કઠોળમાં હાલે છે. અને આ 60 ટોકરી મોડલ NJT નું આવે છે એમાં મગફળી, ચણા, મગ, અડદ, તુવેર, સોયાબીન બધી વસ્તુ નીકળે છે. પછી બીજી કંપની છે આપણી પાસે શ્રી ગણેશ. શ્રી ગણેશ નો ડબ્બો આવે છે આપણી પાસે. એમાં બધી મગફળી સ્ટોરેજ થતી જાય, એનો ભૂસો હોય એ સ્ટોરેજ થતો જાય, ને ચાલતું એમાં પાથરા નાખ્યા જવાના એટલે બધું સ્ટોરેજ થતું જાય. તો મિત્રો આ વિડીયોની અંદર NJT કંપનીનો જે આપણે થ્રેશર દેખ્યું, જો મિત્રો તમને આ થ્રેશર ગમ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો.